અંબાલાલની આગાહી 3 જિલ્લામાં માવઠાનું સંકટ. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે આજથી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. ખાસ કરીને નવસારી, વલસાડ અને ભરૂચ જિલ્લામાં માવઠું પડવાની શક્યતા છે. આ વરસાદી સિસ્ટમ ભૂમધ્ય સમુદ્રથી સક્રિય થઈને ભારત પહોંચી છે. 3 ફેબ્રુઆરીથી ઉત્તરના રાજ્યોમાં પણ તેની અસર વર્તાશે. સુરેન્દ્રનગરમાં 280 મેગાવોટનો સોલાર પ્રોજેક્ટ. અવાડા ગ્રુપ દ્વારા સુરેન્દ્રનગરમાં 280 મેગાવોટનો સોલાર પાવર પ્લાન્ટ શરૂ કરાયો છે. આ પ્રોજેક્ટથી સ્થાનિક ખેડૂતોને દિવસે વીજળી મળશે અને રાજ્યની ગ્રીન એનર્જી ક્ષમતામાં વધારો થશે. પીએમ મોદીએ લીધા 4 ઐતિહાસિક નિર્ણયો. પીએમ મોદીએ ભારતના નવા પીએમઓ બિલ્ડિંગ સેવા તીર્થનું ઉદ્ઘાટન કર્યું છે. કાર્યભાર સંભાળતાની સાથે જ તેમણે જનહિતમાં 4 ઐતિહાસિક નિર્ણયો લીધા છે. હવે માર્ગ અકસ્માત પીડિતોને પીએમ રાહત યોજના હેઠળ 1.5 લાખ સુધીની કેશલેસ સારવાર મળશે. સરકારે 20 માર્ચ 1929 સુધીમાં 6 કરોડ લખપતિ દીદી બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. ખેડૂતો માટેના ફંડમાં વધારો કરી 2 લાખ કરોડ અને સ્ટાર્ટઅપ માટે 10,000 કરોડ પણ મંજૂર કર્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ કરશે 15 નવી સ્માર્ટ શાળાઓનું લોકાર્પણ. સીએમ ભૂપેન્દ્ર પટેલ એએમસી સંચાલિત સ્કૂલ બોર્ડના આધુનિક નવનિર્મિત મુખ્યાલયનું ઉદ્ઘાટન કરશે. 10.5 કરોડના ખર્ચે બનેલા આ 4 માળના ભવનમાં 18 થી વધુ વિભાગો એક જ છત નીચે કાર્યરત થશે, જેનો લાભ 1.70 લાખ વિદ્યાર્થીઓ અને હજારો શિક્ષકોને મળશે. સાથે જ 16.11 કરોડના ખર્ચે તૈયાર થયેલી 15 નવી સ્માર્ટ અનુપમ શાળાઓનું પણ લોકાર્પણ કરવામાં આવશે. ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં વડોદરા, ભરૂચ અને અરવલ્લી સહિતના જિલ્લાઓમાં માવઠાની આગાહી કરી છે. 4 જિલ્લાઓમાં યેલો એલર્ટ જાહેર કરાયું છે, જે ખેડૂતો માટે ચિંતાનો વિષય છે. સોમનાથમાં મહાશિવરાત્રીની તૈયારીઓ. મહાશિવરાત્રી પર્વ નિમિત્તે સોમનાથ મંદિર 42 કલાક સતત ખુલ્લું રહેશે. રેતી શિલ્પી નારાયણ સાહુ દ્વારા 60 ટન રેતીમાંથી ભવ્ય શિવ પરિવાર અને સોમનાથ મંદિરની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. બોર્ડ પરીક્ષાઓ માટે શિક્ષણ મંત્રીની બેઠક. ધોરણ 10 અને 12ની આગામી બોર્ડ પરીક્ષાઓના આયોજન માટે શિક્ષણ મંત્રીએ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. પરીક્ષામાં પારદર્શિતા અને વ્યવસ્થા જાળવવા કડક સૂચનાઓ આપવામાં આવી છે. ભાષીની ટૂલ પર વર્કશોપ. ગાંધીનગરમાં એઆઈ આધારિત ભાષીની ટૂલ પર વર્કશોપ યોજાયો હતો. મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે શાસનમાં ભાષાનો અવરોધ દૂર કરવા અને સ્થાનિક ભાષામાં સેવાઓ આપવા ટેકનોલોજીનો ઉપયોગ અનિવાર્ય છે. જૂનાગઢ ભવનાથ મેળાનો પ્રારંભ. મહાશિવરાત્રી નિમિત્તે જૂનાગઢના ગિરનારની તળેટીમાં ભવનાથ મેળાનો ધર્મધ્વજાના આરોહણ સાથે પ્રારંભ થયો છે. સાધુ સંતો અને શ્રદ્ધાળુઓના આગમનથી મિની કુંભ જેવો માહોલ સર્જાયો છે. પીએમ મોદીએ સેવા તીર્થનું ઉદ્ઘાટન કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા પીએમઓ સંકુલ સેવા તીર્થનું ઉદ્ઘાટન કર્યું છે. આ તકે તેમણે મહિલાઓ અને યુવાનો માટેની મહત્વપૂર્ણ કલ્યાણકારી ફાઇલો પર હસ્તાક્ષર કરીને નવા સંકુલથી કાર્યરત થયા છે. 114 રાફેલ જેટની ખરીદીને મંજૂરી. ભારત સરકાર દ્વારા 3.25 લાખ કરોડના ખર્ચે 114 નવા રાફેલ ફાઇટર જેટ ખરીદવાના સોદાને મંજૂરી અપાઈ છે. આમાંથી 90 જેટ ભારતમાં જ મેક ઇન ઇન્ડિયા હેઠળ બનાવવામાં આવશે. ઈપીએફઓ 3 ક્લેમ સેટલમેન્ટ હવે ઝડપી. પીએફ સભ્યો માટે સારા સમાચાર છે કે હવે ક્લેમ સેટલમેન્ટ માત્ર 3 દિવસમાં પૂર્ણ થશે. સરકાર ટૂંક સમયમાં યુપીઆઈ દ્વારા પીએફ ઉપાડની સુવિધા પણ શરૂ કરવા જઈ રહી છે. 17 ફેબ્રુઆરીએ સૂર્યગ્રહણ. ભારતમાં 17 ફેબ્રુઆરીએ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ જોવા મળશે. આ ખગોળીય ઘટનાને લઈને વૈજ્ઞાનિકો અને જ્યોતિષીઓમાં ઉત્સુકતા છે, જો કે તે ભારતના અમુક ભાગોમાં જ દૃશ્યમાન થશે. મણિપુર હિંસા પર સુપ્રીમ કોર્ટની કડક કાર્યવાહી. સુપ્રીમ કોર્ટે સીબીઆઈને મણિપુર હિંસા અને જાતીય સતામણીના કેસોમાં સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા આદેશ આપ્યો છે. પીડિતોને ચાર્જશીટની નકલો આપવા પણ કોર્ટે સૂચના આપી છે. કાનપુર લંબોર્ગિની અકસ્માત કેસ. કાનપુરના તમાકુ ઉદ્યોગપતિના પુત્ર શિવમ મિશ્રાની ધરપકડ કરવામાં આવી છે. હાઈ પ્રોફાઇલ અકસ્માત કેસમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. બ્રાઝિલના રાષ્ટ્રપતિની ભારત મુલાકાત. બ્રાઝિલના રાષ્ટ્રપતિ 260 કંપનીઓના પ્રતિનિધિમંડળ સાથે ભારતની મુલાકાતે આવશે. આ મુલાકાતનો હેતુ દ્વિપક્ષીય વેપાર વધારવા અને વૈશ્વિક શાસન સુધારણા પર ચર્ચા કરવાનો છે.
બીએમસીની 483 ફાઇલો ગાયબ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિભાગોની 2020 થી 2024 સુધીની 483 જેટલી હિસાબી ફાઇલો ઓડિટ વિભાગમાં જમા થઈ નથી. આ ગંભીર બેદરકારીને કારણે કોર્પોરેશનમાં મોટા પાયે ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આદિવાસી જમીન દાવા રદ. ગુજરાતમાં ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ હેઠળ આદિવાસી પરિવારો દ્વારા કરવામાં આવેલા 56,000 થી વધુ જમીન દાવાઓ સરકારે નકારી કાઢ્યા છે. આ મુદ્દે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે અને સરકાર પર આદિવાસીઓના અધિકારો છીનવવાનો આરોપ મૂક્યો છે. સ્ટારલિંક સાથે કરાર. ગુજરાત સરકારે રાજ્યના અંતરિયાળ અને સરહદી વિસ્તારોમાં હાઈ સ્પીડ ઇન્ટરનેટ પૂરું પાડવા માટે એલન મસ્કની કંપની સ્ટારલિંક સાથે લેટર ઓફ ઇન્ટેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે. આ ડિજિટલ કનેક્ટિવિટી મિશનનો એક ભાગ છે. ટોલ ટેક્સની રેકોર્ડ આવક. નાણાકીય વર્ષ 2024-25માં ગુજરાતના નેશનલ હાઈવે પરથી કુલ 5,450 કરોડની જંગી ટોલ આવક થઈ છે. ભરૂચ વડોદરા વચ્ચેનો ભરથાણા ટોલ પ્લાઝા દેશમાં સૌથી વધુ કમાણી કરનાર ટોલ પ્લાઝા બન્યો છે. શિક્ષકોનો શ્વાન ગણતરીનો વિરોધ. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે શિક્ષકોને શેરી શ્વાનોની ગણતરી કરવાનો આદેશ આપતા વિવાદ સર્જાયો છે. શિક્ષક સંઘો અને વિપક્ષે આ કામગીરીનો સખત વિરોધ કર્યો છે. તેને બિન શૈક્ષણિક કાર્ય ગણાવ્યું છે. જામનગરમાં કોલેરાનો ભય. જામનગરમાં ઝાડા ઉલટીના કેસોમાં અચાનક વધારો થતા તંત્ર દોડતું થયું છે. લગભગ 15 જેટલા કોલેરાના શંકાસ્પદ કેસો નોંધાયા બાદ આરોગ્ય વિભાગે 200-700 ઘરોમાં સર્વે હાથ ધર્યો છે અને પાણીના નમૂના લીધા છે. આપ નેતાનું રાજીનામું. ગુજરાત આમ આદમી પાર્ટી આપના કિસાન વિંગના પ્રમુખ રાજુ કરપડાએ પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. તેમણે ગોપાલ ઇટાલિયા પર ગંભીર આક્ષેપો કર્યા છે કે તેઓ પક્ષને આગળ વધવા દેતા નથી. બાળ તસ્કરી કૌભાંડનો પર્દાફાશ. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આંતરરાજ્ય બાળ તસ્કરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં એક નવજાત શિશુને બચાવી લેવાયું છે અને ફર્ટિલિટી ક્લિનિક સાથે સંકળાયેલા લોકો સહિત 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બેવડી ઋતુથી બીમારીમાં વધારો. રાજ્યમાં વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમી એમ ડબલ સિઝનનો અનુભવ થઈ રહ્યો છે. આ મિશ્ર વાતાવરણને કારણે હોસ્પિટલોમાં શરદી, ઉધરસ અને વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. એન્જિનિયરિંગમાં વિદ્યાર્થીનીઓનો વધારો. એક સકારાત્મક સમાચાર મુજબ ગુજરાતની એન્જિનિયરિંગ કોલેજોમાં હવે દર 4 વિદ્યાર્થીએ એક વિદ્યાર્થીની છે. ટેકનિકલ શિક્ષણમાં છોકરીઓના વધતા પ્રમાણને શિક્ષણવિદોએ આવકારદાયક ગણાવ્યું છે. ભારત અમેરિકા વચ્ચે ઐતિહાસિક ટેરિફ ડીલ. ભારત અને અમેરિકા વચ્ચે વેપાર ક્ષેત્રે મહત્વની સમજૂતી થઈ છે. હવે 18% ટેરિફ સાથે ભારતનો સામાન અમેરિકામાં ટેક્સ વગર વેચી શકાશે, જેનાથી નિકાસકારોને મોટો ફાયદો થશે. રાહુલ ગાંધીએ આ ડીલ મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. 114 રાફેલ જેટ ખરીદવા સરકારની મંજૂરી. ભારતીય સંરક્ષણ ક્ષેત્રને મજબૂત કરવા કેન્દ્ર સરકારે 114 નવા રાફેલ ફાઇટર જેટની ખરીદીને લીલી ઝંડી આપી છે. આ સાથે મિસાઇલ અને P-8I એરક્રાફ્ટ માટે પણ 3.6 લાખ કરોડ રૂપિયાનું ડિફેન્સ બજેટ ફાળવવામાં આવ્યું છે. ઈરાને 8 ભારતીય નાગરિકોને મુક્ત કર્યા. ઈરાન દ્વારા કેદ કરવામાં આવેલા 16 ભારતીય નાગરિકોમાંથી 8ને મુક્ત કરવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે અંગે પુષ્ટિ કરતા જણાવ્યું કે બાકીના નાગરિકોને પણ વહેલી તકે છોડાવવાના પ્રયાસો ચાલુ છે. અમદાવાદમાં શિવાલિક હાઇટ્સમાં ભીષણ આગ. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી શિવાલિક હાઇટ્સ બિલ્ડિંગમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી હતી. ફાયર વિભાગે તાત્કાલિક કામગીરી કરી 100 થી વધુ લોકોને ધાબા પરથી સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યા હતા. કોઈ જાનહાનિના સમાચાર નથી. ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી. હવામાન વિભાગ મુજબ આગામી 7 દિવસ ગુજરાતમાં મિક્સ ઋતુ રહેશે. વહેલી સવારે અને રાત્રે ઠંડી જ્યારે બપોરે ગરમીનો અનુભવ થશે. 14 ફેબ્રુઆરી સુધી વાતાવરણ શુષ્ક રહેવાની અને તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. T20 વર્લ્ડ કપ 2026 ભારતનો પ્લાન તૈયાર. ભારત અને શ્રીલંકામાં યોજાનાર T20 વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાન સામેની મેચ માટે રણનીતિ ઘડી કાઢી છે. ઈશાન કિશને તાજેતરની મેચમાં તોફાની અડધી સદી ફટકારી ઇતિહાસ રચ્યો છે, જે ભારતીય ટીમ માટે સારા સંકેત છે.
આરબીઆઈના રિકવરી એજન્ટો માટે નવા કડક નિયમો. લોન લેનારા ગ્રાહકોને હેરાન કરતા રિકવરી એજન્ટો પર આરબીઆઈએ લગામ લગાવી છે. નવા નિયમો મુજબ હવે એજન્ટો ગ્રાહકોને અયોગ્ય સમયે ફોન કરી શકશે નહીં કે ધાક ધમકી આપી શકશે નહીં. ઉલ્લંઘન કરનાર બેંકો પર દંડ થશે.